આમ આદમી પાર્ટીના નેતા અને ગુજરાત પ્રદેશ આપના અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ વડોદરામાં સરકાર એટલે કે ભાજપ સરકારને ઉખેડી ફેંકવાનું આહવાન કર્યું. સાથે તેઓએ તમામ બૂથ સંમેલન જે બૂથ કાર્યકર્તાઓ છે તેમાં પણ લોકોને હાકલ કરી કે તેઓ તૈયાર થાય અને ભાજપની સરકાર જે જવાની છે તેમાં લોકોને જાગૃત કરીને કોઈપણ રીતે 2027 માટે તેઓ તૈયારી કરે, કારણ કે આગામી દિવસોમાં ભાજપને ઉખેડીને આમ આદમી પાર્ટીની સરકાર આવશે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર નીલ પટેલ. સ્વાગત છે આપનું અમારા વિશેષ કાર્યક્રમમાં. આવો સાંભળીએ ઈસુદાન ગઢવીએ બુથ કાર્યકર્તાઓને શું સલાહ આપી, શું સૂચન કર્યું. આજે અહીંયા તમે ખાલી હોદ્દા લઈને બેઠા છો મને ખબર છે, પણ મને એટલો વિશ્વાસ છે કે માનનીય અરવિંદ કેજરીવાલજીએ જે તમને ને મને મોકો આપ્યો છે, ભાજપ કોંગ્રેસે અત્યાર સુધી પોતાના સગાવાલા, જમાઈઓ, માસિયાઈઓ, દેરો, કાકાઓ, બાબાઓ એને ગોઠવવાનું કામ કર્યું. પણ આજે મને અહીંયાથી દેખાઈ રહ્યા છે હજારો તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો મને અહીંયાથી મુંડીઓ દેખાઈ રહી છે. સાહેબ, લડવું છે ને? બરાબર પાકું છે ને? મિત્રો, આજે ગુજરાતમાં અરવિંદ કેજરીવાલજીએ જે ક્રાંતિ લાવી છે, નહીં તો તમને ને મને કોણ મત આપે, કોણ હોદ્દો આપે, કોણ સત્તા આપે? આજે તમે વિચાર કરો, ચેતરભાઈ વસાવા વર્ષોથી મહેનત કરતા હતા, પણ આમ આદમી પાર્ટીમાં આવ્યા એટલે અત્યારે આદિવાસી સમાજનો અવાજ વિધાનસભા સુધી લઈ ગયા. સાહેબ, આ ગોપાલભાઈ ઇટાલિયા નહીં તો અમને કોઈને કઈ ટિકિટ ન મળે ભાઈ. હા, ભાજપ કોંગ્રેસે અત્યાર સુધી આ જ ધંધો કર્યો. તમે સાંસદ બનાવો ભાજપના નેતાને એટલે ધારાસભ્ય તો કે મારી દીકરી બનશે, કોર્પોરેટર મેયર તો કે મારી ભાણી બનશે. વારો જ ન આવે આપણો. સાચી વાત કરું છું ભાઈ. પણ મિત્રો, આજે અરવિંદ કેજરીવાલજીના કારણે, અરવિંદ કેજરીવાલજી એ માત્ર નેતા નથી, અરવિંદ કેજરીવાલજી ખાલી રાજનેતા નથી. મિત્રો, ઈશ્વરે મોકલેલા ભારતમાં ભાજપના ભૂકા ગાડી નાખવા માટે ઈશ્વરે મોકલેલા દૂત છે. સાહેબ, અને એના નેજા હેઠળ અરવિંદ કેજરીવાલજીની આખી સેના સાહેબ આજે તાલુકા, જિલ્લા, નગરપાલિકા, મહાનગરપાલિકા આગામી ચૂંટણીમાં 12,000 યોદ્ધાઓ આપણે ઉભા રાખવાના છે. તમને બધાને તૈયાર કરવાના છે. સાહેબ, અને તમે કલ્પના કરો, તાલુકા જિલ્લાની ટિકિટ, નગરપાલિકા કે મહાનગરપાલિકાની ટિકિટ મેળવવી હોય એટલે 20-20 વર્ષ સુધી ભાજપ કોંગ્રેસના નેતાઓ માટે ભજીયા લઈ આવીએ, ગાંઠિયા લઈ આવીએ, ચા લઈ આવીએ, ચપ્પલ ઘસાઈ જાય, એના દીકરાને સ્કૂલે મૂકી આવીએ ને તોય ટિકિટનો મેળ નથી પડતો. આ સાચું કીધું મેં? પણ મિત્રો, આજે આમ આદમી પાર્ટી એક એવી હિન્દુસ્તાનની પાર્ટી છે. મિત્રો, મેં ખુલ્લામાં પ્રેસ કોન્ફરન્સ કરીને કીધું હતું કે જે પણ વ્યક્તિ ભાજપની તાનાશાહી સામે લડવા માંગતો હોય, ગુજરાતની જનતા માટે લડવા માંગતો હોય, એ કોઈ પણ જ્ઞાતિનો હોય, કોઈ પણ જાતિનો હોય, કોઈ પણ ધર્મનો હોય, માત્ર ને માત્ર ઈમાનદાર ને નિષ્ઠાવાન હોય, એ ગમે ત્યારે તાલુકા, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકામાં ઓપન ફોર્મ ભરે અને ચૂંટણી લડવા તૈયાર થાય. સાહેબ, આવું હિન્દુસ્તાનમાં મિત્રો પહેલો દાખલો આપણે ગુજરાતમાં બન્યો છે. અને આજે સાહેબ, આ કોઈ સભા નથી. આજે આ મારા બૂથના સૈનિકો છે જે ભાજપના બૂથ ઉપર કબજા કરે છે. ભાજપ વાળા, કોંગ્રેસ વાળા ઈ બૂથ ઉપર આ વખતે છાતી ઠોકીને ઉભા રહી અને મતદાન કરાવીને બૂથને આગળ લાવનાર યોદ્ધાઓ છે. સાહેબ, તમારા માટે એકવાર આજે મેં અરવિંદજીને એટલા માટે જ કીધું હતું કે મેં કીધું સાહેબ, બૂથ ઉપર એવા યોદ્ધાઓ તૈયાર થયા છે, એને એકવાર પ્રોત્સાહનની જરૂર છે, એને મજબૂત થવાની જરૂર છે. મિત્રો, હવે આપણે ભાજપની તાનાશાહી સહન નથી થતી. આ બરોબર કે નહીં ભાઈ? મરજી પડે ત્યારે પોલીસનો દુરુપયોગ કરે. ભાજપ વાળા એવા ડરપોક છે, 25 પોલીસ વાળા લઈને. હવે એ આપણી સુરક્ષા માટે પોલીસ છે કે ભાજપની સુરક્ષા માટે ખબર જ નથી પડતી. તમે જુઓ,
ગઈકાલે અમદાવાદમાં આપણે સંમેલન કરવાનું હતું. ત્યાંના પ્રદેશ પ્રમુખ છે ભાઈ શ્રી જગદીશભાઈ પંચાલ, એની વિધાનસભામાં હતું. આપણે પરચો દેખાડવાનું હતું. એમણે માલિકને, જમીનના માલિકને ધમકીઓ મારી અને ત્યાં થવા ન દીધું. બીજે લઈ ગયા, ત્રીજે લઈ ગયા, ચોથે લઈ ગયા. મિત્રો, હવે આ કાયમી પોસાય એમ નથી હો આપણે પણ. બરોબર કે નહીં? હવે આ બિલાડીની બચ્ચાની જેમ આવી રીતે ફરતું રહેવું છે કે પછી સિંહની જેમ ભાજપ પર અને દોડાવવા નીકળવું છે, નક્કી તમારે કરવાનું છે. બોલો, તૈયાર છો? તો મિત્રો, હવે જાજી રાહ જોવાની જરૂર નથી. ભાજપ વાળાને 2 મહિના છે હજી. જેટલા અત્યાચાર કરવા એટલા કરી લે. આજે ચેતરભાઈ ને, ગોપાલભાઈ ને, પ્રવીણભાઈ ને, રાજુભાઈ ને, રમેશભાઈ ને, ઢગલાબંધ ને એમણે જેલમાં નાખ્યા. હવે કાયમી આપણે જેલમાં નાખી દે પછી જોતા રહેવું, ડંકા વગાડવા, ઈ પણ મજા ન આવે. હવે આપણે જેલમાં એમને નાખવાનો વારો છે. બોલો, તૈયાર છો કે નહીં? અને આપણે સારા માણસ ચોક્કસ છીએ, પણ એટલા પણ સારા નથી. હું ભાજપ વાળાને કહેવા માંગુ છું કે તમારામાં વાહો એટલો જ મજબૂત રાખજો. તમારામાં તાકાત હોય એટલું જ અમારા ઉપર અત્યાચાર કરજો. બાકી વ્યાજ સાથે વસૂલાત ન કરીએ તો ફટ છે અમે રાજનીતિમાં આવ્યા સાહેબ. તમારી કુંડળીઓ અમારી પાસે છે, પણ મિત્રો, આ બધું કોના હાથમાં છે? અમે તો તમને પ્રોત્સાહન આપીશું, તમને મજબૂત કરીશું, પણ આ તમારા હાથમાં છે. આગામી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે, નગરપાલિકાઓની ચૂંટણી આવે છે, મહાનગરપાલિકાઓની ચૂંટણી આવે છે, અને એમાં જો તમે તમારું ખાલી બૂથ સંભાળી લો, બાકીની જવાબદારી અમારી છે. અને તમારે કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. ભાજપ વડા કદાચ 1 મહિનો જેલમાં નાખશે, 2 મહિના જેલમાં નાખશે, 3 મહિના જેલમાં નાખશે. મિત્રો, આપણે જેલથી ડરવાનું નથી, જેલથી બીવાનું નથી. અમારો વારો આવી જાત. હમણાં આ બધું થયું કડદાકાંડ, એમાં મને તો ડિટેન કરી લીધો હતો, નહીં તો હું અત્યારે જેલમાં હોત. એનાથી આપણે બીવાનું નથી. આપણે જેલમાંથી બીક કાઢી નાખીએ એટલે ભાજપનું દોડું થઈ જાય. તમે જુઓ, ઘણા લોકો આપણે આમ આદમીમાં નથી જોડાતા. શું કામ? તમારા સગા સંબંધી હશે, ભાજપમાં મજબૂત નેતા હશે. આપણે કેવું, ભાઈ આવી જાય ને આપમાં, તો કાલે મને જેલમાં નાખી દે. અરે ગટકુડિયા, જેલથી ડરે ઈ આ નહીં. આ તો ગુજરાતની જનતા છે, અરવિંદ કેજરીવાલજીના સૈનિકો છીએ. આપણે જેલથી ડરવાનું નથી, પણ જેલમાં જેટલો જાઓ. આજે ચેતરભાઈ ને 2 વખત જેલમાં નાખ્યા છે. આપણે હિસાબ કરીને રાખ્યો છે. સરકાર બને એટલે ડબલ વ્યાજ સાથે એમને નાખવાના થાય છે. પણ આપણે કરવા શું આવ્યા છીએ આપણે કહી દઉં મિત્રો. આજે વડોદરામાં હું આવતો હતો, હમણાં મને માનનીય અરવિંદ કેજરીવાલજીને મળવા હરણી બોટકાંડ વાળા પીડિતો આવ્યા. 2 વર્ષ પહેલા જેના બાળકો સાહેબ ભાજપની અણઆવડતના કારણે નાના નાના ભૂલકાઓ મૃત્યુ પામ્યા ને, એને સાંભળવા કોઈ તૈયાર નથી. એમને મુઆવજો આપવા કોઈ તૈયાર નથી. એમની પીડા તમે જુઓ તો આજે તમને થાય કે મારો સગો મામો ભાજપમાં હોય ને તો એને પાડી દેવાનો છે. એટલી બધી પીડા હતી સાહેબ એમાં. અને એટલા માટે હું કહું છું, હમણાં જ મને બરોડામાં મળ્યા એક ભાઈ, મને કીધું, ઈશુદાનભાઈ તમે આજે સભામાં આવ્યા છો? તો કે મેં કીધું હા. તો કે એક મુદ્દો લેજો ને. મેં કીધું શું? મને કે અહીંના અમારા બરોડાના યુવાન હતા વિપુલભાઈ ચાલા, બિચારા બાઇકથી જતા હતા. એના પરિવારને એમણે ઉતાર્યું, કંઈક વસ્તુ લેવા ગયા, ભાજપના ખાડામાં પડ્યા અને સાહેબ મૃત્યુ પામ્યા. આવા લોકોને આપણે બચાવવાનું કામ કરવું છે મિત્રો. આવા લોકો માટે આપણે આવ્યા છીએ. એમનો શું ગુનો હતો? જેમણે ભાજપને મત આપ્યા, એમના મમ્મી પપ્પાએ ભાજપને મત આપ્યા હશે, એના સાસુ સસરાએ ભાજપને મત આપ્યા હશે, પણ ભાજપે શું કર્યું વિપુલભાઈ સાથે? એમણે ભ્રષ્ટાચાર કરી અને ખાડો કરાવડાવ્યો અને એ ખાડામાં જીવ ગયું. આ ભાજપની તાનાશાહીથી આપણે સાહેબ ગુજરાતને છોડાવવાનો છે. અને એમાં મારી આપણે વિનંતી છે, વધારે એટલા માટે નથી બોલતો કે માનનીય અરવિંદજીને સાંભળવાના છે,
પણ હું આપણે કહેવા માંગુ છું કે આ છેલ્લી અસ્તિત્વની લડાઈ છે. આ છેલ્લી અસ્તિત્વની લડાઈ છે. આજે ગોપાલભાઈ હમણાં કીધું કે વોટ્સએપમાં મેસેજ નાખતા આપણે ડરીએ છીએ. શું કામ ડરીએ સાહેબ? વોટ્સએપ હોય, ફેસબુક હોય, ઇન્સ્ટાગ્રામ હોય, તમે રોજ લાઈવ થાઓ અને આ ભ્રષ્ટાચારી ભાજપની તાનાશાહી સામે લડો. આજ ગુજરાતની જનતા, ભાવિ પેઢી તમને ક્યારે જિંદગીમાં ભૂલી નહીં શકે. મિત્રો, આજે શહીદ ભગતસિંહને આપણે શું કામ યાદ કરીએ છીએ? તમે વિચાર કરો, મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલને શું કામ યાદ કરીએ છીએ? આજે સોમનાથની સગાથે ગયેલ કેટલા એવા યોદ્ધાઓ છે ને શું કામ આપણે યાદ કરીએ છીએ ખબર છે? એમણે બીજાના માટે મર્યા છે, એમણે બીજાના માટે ભોગ આપ્યો છે અને બીજાના માટે લડાઈ લડી છે. સૌ માટે સૌ લડે, પણ જે બીજાના માટે લડે, બીજા લોકો માટે લડે, એનું નામ સાચું ક્રાંતિવીર છે. આપણે માત્ર પાર્ટીના સભ્યો નથી, આપણે માત્ર પાર્ટીના હોદ્દેદાર નથી. મિત્રો, આપણે આ ગુજરાતને અજગર જેવા ભાજપના બરડામાંથી છોડાવવા માટે ઊભા થયેલા ક્રાંતિવીરોની સેના છે. અને આ સ્થિતિ આપણે કરવાનું છે કામ. આજે તમે જુઓ, આદિવાસી સમાજ ખૂબ જ દુઃખી છે. 30 વર્ષથી આદિવાસી સમાજના દીકરા કે દીકરીઓને સાહેબ આ ભાજપ ઉત્થાન નથી કરી શક્યું. ન માત્ર આદિવાસી સમાજ, કોળી ઠાકોર સમાજ હોય, કોળી સમાજ હોય, દલિત સમાજ હોય, ઓબીસી સમાજ હોય, માલધારી સમાજ હોય અને સવર્ણ સમાજ પણ જે પછાત છે આર્થિક રીતે, એ બધાના ભાજપે ઘર સાફ કરી નાખ્યા છે. કોઈને સાહેબ દીકરા આપવા માટે, કોઈ દીકરી આપવા માટે રાજી નથી. ગામે ગામ વાંઢાની સેના તૈયાર થઈ ગઈ. બોલો, થઈ ગઈ કે નહીં? અને આ કુંવારા છોકરાઓ જો નક્કી કરે, સમજી જાય ને કે આપણે કુંવારા છીએ, વાંઢા છીએ, ભાજપના કારણે છીએ, અને એનું સંગઠન બને ને તોય ભાજપ પડી જાય. તમે જો ગામે ગામ તમે 2 જગ્યા જાઓ એટલે હામામાં બિચારા કુંવારા મળતા હોય, વાંઢા હોય. આપણે એમ થાય દીકરો હોશિયાર છે, મહેનત કરે છે, ખેતી કરે છે, નોકરી કરે છે, 2 નોકરીઓ કરે છે, તોય બિચારાને કોઈ છોકરી ન આપે. કારણ કે ભાજપે ધંધા નથી રહેવા દીધા, ભાજપે ખેતી નથી રહેવા દીધી, ભાજપે આપણી તમામ જે હકો અને અધિકારો તે બધા છીનવી લીધા અને બધા સંપત્તિ છે એ પોતાના મોટા માથાઓને આપી દીધી છે. આજે ભાજપ પાસે આખી ગેંગ છે મિત્રો, લાભાર્થીની ગેંગ છે. વડોદરામાં તમે વિચાર કરો, 76 કોર્પોરેટરો છે, એમાંથી 7 જ વિપક્ષના છે, 69 કોર્પોરેટરો ભાજપના છે. છતાંય તમે હાલત જુઓ ભાજપની. સાહેબ, આ ખાડા નગરીમાં ખાડાઓ થાય છે, ભ્રષ્ટાચાર થાય છે, રોડ રસ્તા તો કે કામ ચાલુ જ રહીએ, ચાલુ જ રહીએ, ચાલુ જ રહીએ. કારણ કે બૂચ મારવાનું બંધ થાય તો ચાલ કામ પૂરું થાય. આ બુચસિયાઓની ઓલાદ છે. અને એટલા માટે મારે આપને છેલ્લી વિનંતી કરવી છે, તમે તૈયાર છો તમારું બૂથ સાચવવા? તૈયાર છો? કોઈ પણ લોભ લાલચ આવે, ભાજપ વડા કરોડો રૂપિયા લઈને બેઠા છે, છેલ્લી ઘડીએ એવું કહેશે કે આ લઈ લે, આ લઈ લે, આવું કહેશે. મામાને મોકલશે, કાકાને મોકલશે, નાનીને મોકલશે. છેલ્લે મારે આપ એક મને વચન આપો, છેલ્લે શપથ તો લેશું જ. એક વચન આપો કે કોઈ પણ લોભ લાલચ વગર આ વખતે ચૂંટણીમાં આપણે ભાજપને બતાવી દેવાનું છે. આમ આદમી પાર્ટીના બૂથ મજબૂત કરવાના છે અને વિજેતા કરવાના છે. બોલો, કરાવવાના છે? હાથ ઊંચો કરો, 2 હાથ ઊંચો. બોલો, કરાવવાના છે? પાકો? બોલો, ભારત માતા કી. ઈસુદાન ગઢવીની વાતથી આપ કેટલા સહમત છો? જરૂરથી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ છે એને પણ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.